નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારોની ગરીબી અને બેરોજગારી. તો વિભાગ ઈ ની અંદર સર્વપ્રથમ યોગ્ય જોડકા જોડો. એમાં નંબર 1 ગરીબી રેખાનો ખ્યાલ. તો બોર્ડ ઓરે આપ્યું એટલે કે પહેલાની અંદર આપણે સી લખીએ. નંબર 2 વધુ ગરીબી ધરાવતું રાજ્ય. તો આવશે છત્તીસગઢ એટલે કે બીજાની અંદર બી. નંબર 3 ઓછી ગરીબી ધરાવતું રાજ્ય. તો આવશે ગોવા એટલે કે ત્રીજાની અંદર એ. જોડકા નંબર 2 એમાં પ્રથમ આપેલું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. એમાં આવશે કુદરતી આફતો સામે રક્ષણ એટલે કે બી. નંબર 2 ઈ નામ યોજના. તો એમાં આવશે ઓનલાઈન ઉત્પાદનોની સૂચિ એટલે કે બીજાની અંદર સી. નંબર 3 ગ્રામોદયથી ભારત ઉદય. તો તારની વાડ માટે સહાય એટલે કે ત્રીજાની અંદર ડી. નંબર 4 સાંસદ આદર્શ ગ્રામ યોજના. તો એની અંદર આવશે આદર્શ ગામની રચના એટલે કે ચોથાની અંદર એ. નંબર 5 દત્તોપંત થેગડી કારીગર. તો એની અંદર આવશે બેંક લોનની સુવિધા એટલે કે 5F. નંબર 6 વ્યાજ સહાય યોજના. તો એની અંદર આવશે મફત અનાજ વિતરણ એટલે કે 6 ની અંદર ઈ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? નંબર 1 બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. સાચી વાત છે એટલે કે વિધાન સાચું છે. નંબર 2 ગરીબી ઉદ્ભવવાના કારણમાં વૈકલ્પિક રોજગારીની તકોમાં વધારો છે. તો વિધાન ખોટું છે. નંબર 3 ધનિક ભારતમાં ગરીબો વસે છે. વિધાન સાચું. નંબર 4 ગરીબીના માપનની 3 રીતો છે. વિધાન ખોટું છે કારણ કે ગરીબી માપનની 2 રીતો હોય. નંબર 5 ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. વિધાન સાચું. નંબર 6 ગરીબીનું મુખ્ય કારણ રોજગારી છે. એ પણ વિધાન ખોટું. રોજગારી નહીં, બેરોજગારી હોવું જોઈએ. નંબર 7 બેરોજગારી ઘટાડવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી જોઈએ. તો વિધાન સાચું છે. નંબર 8 શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ ગામડાઓમાં વધુ જોવા મળે છે. વિધાન ખોટું. કેમ ખોટું છે? કારણ કે ગામડાઓમાં નહીં, શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ શહેરોમાં હોય. નંબર 9 શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે. તો વિધાન સાચું છે. ત્યાર પછી ક ની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ. એમાં નંબર 1 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર ખાલી જગ્યા ટકા જોવા મળ્યો હતો. તો જવાબ આવશે 7.7%. નંબર 2 ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું છે. તો આવશે સિક્કિમ. નંબર 3 આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. આ સૂત્ર ખાલી જગ્યા યોજના સાથે જોડાયેલ છે. તો એની અંદર આવશે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના એટલે કે શોર્ટમાં આપણે એને મનરેગા તરીકે પણ ઓળખીએ. નંબર 4 ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને મુખ્યત્વે ખાલી જગ્યા વિભાગમાં વહેંચી શકાય. તો જવાબ આવશે 5 વિભાગમાં. નંબર 5 આયોજનમાં ખાલી જગ્યાના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર જોર આપ્યો છે. તો ગરીબી હટાવોના સૂત્ર સાથે. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા આપો. પૂરો. નંબર 1 વિકસિત દેશોમાં ખાલી જગ્યાનો ખ્યાલ પ્રચલિત છે. તો વિકસિત દેશોની અંદર સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત છે કારણ કે ત્યાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા તો નહીવત હોય છે. નંબર 2 ગામડાઓને મુખ્ય સડક માર્ગેથી હાઈવે સાથે કઈ યોજના અન્વયે જોડવામાં આવે છે? તો એની અંદર આવશે વિકલ્પ એ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. નંબર 3 પુખ્ત વયના કુટુંબ દીઠ
એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસ વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય કઈ યોજનાનો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મનરેગા. નંબર 4, ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને રાહત દરે અનાજ કઈ યોજના હેઠળ અપાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, માં અન્નપૂર્ણા યોજના. નંબર 5, બેરોજગારીના સ્વરૂપમાં કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, જાતિગત બેરોજગારી. પ્રશ્ન નંબર 3, 1-2 શબ્દો કે વાક્યોમાં જવાબ આપો. સાપેક્ષ ગરીબી કોને કહેવાય? તો આપણે કહી શકીએ સમાજના ઓછી આવક ધરાવતા વર્ગની તુલના વધુ આવક ધરાવતા વર્ગ સાથે કરતા ઓછી આવકવાળા વર્ગને સાપેક્ષ ગરીબ કહે છે. નંબર 2, વ્યાપક કે દારૂણ ગરીબી એટલે શું? તો જ્યારે સમાજના લોકો અનાજ, વસ્ત્ર, રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતો સંતોષી શકતા ન હોય તેને દારૂણ ગરીબી કહે છે. નંબર 3, ગરીબી એ કેવો ખ્યાલ છે? તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. નંબર 4, મનરેગાનું પૂરું નામ જણાવો. તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. નંબર 5, ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ ગરીબ જોવા મળે છે? તો ભારતમાં છત્તીસગઢ, બિહાર, ઓરિસ્સા અને ઝારખંડ જેવા રાજ્યોમાં સૌથી વધુ ગરીબ જોવા મળે છે. વિભાગ બી, એમાં પ્રશ્ન 1, 15 થી 35 શબ્દોમાં જવાબ આપો. વિશ્વ શ્રમ બજાર કોને કહે છે? તો વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરી તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી, વેપાર ધંધા, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય એને શ્રમની ગતિશીલતા કહે છે. વિશ્વ શ્રમ બજાર એટલે શ્રમની ગતિશીલતા. પ્રશ્ન નંબર 2, ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિને તેને નોકરીની માહિતીની જરૂર છે. હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી હાલ દૂર કરવા કઈ કચેરીમાં પોતાનું નામ નોંધાવશે? શિક્ષિત બેરોજગાર વ્યક્તિએ રોજગારીની માહિતી મેળવવા માટે પોતાની નજીકની જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવવું જોઈએ. પ્રશ્ન નંબર 3, ગરીબી માપનની 2 રીતોના નામ જણાવો. તો ભારતમાં ગરીબી માપન માટે 2 રીતો છે. નંબર 1, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, અને નંબર 2, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. અહીં કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા ધરાવતું કુટુંબ. પ્રશ્ન નંબર 4, ગરીબ કોને કહેવાય? તો જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ ન્યૂનતમ માત્રામાં ભોગવવાથી વંચિત હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને દારૂણ કે વ્યાપક ગરીબી કહે છે. આવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. નિરપેક્ષ ગરીબી એટલે શું? સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સક્ષમ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. ત્યાર પછી વિભાગ સી, મુદ્દાસર જવાબ લખો. એની અંદર પ્રશ્ન નંબર 1, ગ્રામોદયથી ભારત ઉદય યોજના વિશે લખો. આ કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તારની વાડ કરવા, આર્થિક સહાય, દુષ્કાળ સમયે પશુઓ માટે ઘાસ ઉત્પન્ન સહાય, પશુ શેલ્ટર માટે સહાય, સેટેલાઇટ દ્વારા વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, ટ્રેક્ટર માટે ઓછા વ્યાજે સબસિડી સહાય, બાગાયતી પાકોની સુધારણા, કૃષિ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી, પોષણક્ષમ ભાવો અપાવવા, જરાશયોમાંથી કાંપ દૂર કરવા અથવા તો જરાશયો મોટા કરવા જેવા અનેક કાર્યક્રમો આ યોજના સાથે અપનાવ્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના દેવા દૂર કરવા માટે પ્રયત્ન કર્યો. નંબર 2, માં અન્નપૂર્ણા યોજના વિશે નોંધ લખો.
આ યોજના મુજબ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય લોકોને કુટુંબ દીઠ 35 કિલોગ્રામ પ્રતિ માસ મફત અનાજ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે 5 કિલોગ્રામ પ્રતિ માસ અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયા કિલો, ચોખા 3 રૂપિયા કિલો આપીને 3.82 કરોડ જનતાને આ યોજનામાં આવરી લઈ અન્ન સુરક્ષા બક્ષી છે, જેથી આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો બચશે. આ બચત દ્વારા અન્ય વસ્તુઓ ખરીદી પ્રજાનું જીવન સ્તર સુધારી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન, બેરોજગારી એટલે શું? બેરોજગારમાં કોનો સમાવેશ થતો નથી? તો બેરોજગારીની વ્યાખ્યા: જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય છતાં કામ મેળવી શકતો ન હોય, તો તે વ્યક્તિ બેકાર અથવા તો બેરોજગાર કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહે છે. આવી બેકારી ફરજિયાતપણે ભોગવે તેને ઐચ્છિક બેકારી કહે છે. હવે કહે છે બેરોજગારમાં કોનો સમાવેશ થતો નથી? તો આપણે કહી શકીએ કે પ્રવર્તમાન વેતન દર કરતા વધુ વેતન માગે, 15 થી 60 વર્ષની વય જૂથમાં ન આવતા હોય, અપંગ, અશક્ત, રોગિષ્ટ, આળસુ અને કામ કરવાની ઈચ્છા ન ધરાવતા હોય, તો તેવા લોકોનો બેરોજગારમાં સમાવેશ થતો નથી. ત્યાર પછી વિભાગ ડી, બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો. ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં લેવા, મૂડીરોકાણ વધારવું, રોજગારીની તકો વધારવી. નંબર 2, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર આધારિત એકમો માટે પ્રોત્સાહક નીતિ અમલમાં મૂકવી. નંબર 3, ગ્રામ્ય ક્ષેત્રે નવી કૃષિ પદ્ધતિ અપનાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, સિંચાઈ યોજના, કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ વિકસાવવી. નંબર 4, ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિકસાવવી, ગ્રામ્ય ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના ઉપર ધ્યાન આપવું. નંબર 5, ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસ ટકાવી રાખવા આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી તેમજ આંતરમાળખાકીય સગવડોનું નિર્માણ કરવું, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ કરવો. નંબર 6, શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા, તેઓમાં કૌશલ્ય વિકાસ કરવો, શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. નંબર 7, ભારત સરકારે બેરોજગારી ઘટાડવા માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓ પણ સ્થાપી છે. નંબર 8, શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા. નંબર 9, સ્વરોજગારી સ્થાપવા માટે ધંધો ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યાવસાયિક જ્ઞાન, લોનની સુવિધા આપવી. મહિલાઓને ગૃહ ઉદ્યોગો સ્થાપવા માટે પ્રોત્સાહન આપવું. નંબર 10, રોજગાર વિનિમય કેન્દ્ર રોજગાર શોધતી વ્યક્તિઓ માટે કાર્ય કરે છે, માટે તેની એટલે કે રોજગાર વિનિમય કેન્દ્રોની સંખ્યા વધારવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વઅધ્યયન પોથીની અંદર આપેલા બધા જ પ્રશ્નોના જવાબ પૂરા થાય છે. ફરી મળીશું નવા વિડીયોની અંદર એક નવા વિષય સાથે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.